હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ 1 સમય સંખ્યા તેમાં જે આ નવી સ્વાધ્યાય પોથી આવી છે તેની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, બરાબર. અને આ જે એકમ છે એ પેજ નંબર 89 થી 93 પર આપેલો છે. હવે આગળ જોઈએ આપણે. પહેલો જ પ્રશ્ન છે કે p/q સ્વરૂપમાં આપેલી સંખ્યાને સમય સંખ્યા ક્યારે કહેવાય, બરાબર. તો આમાંથી આપણો જવાબ આવશે ઓપ્શન બી. p અને q બંને પૂર્ણાંક સંખ્યા હોય અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે. ચલો, બીજો પ્રશ્ન છે કે -3/8 વત્તા 1/7 બરાબર 1/7 વત્તા -3/8 એ શું દર્શાવે છે? તો એ સમય સંખ્યાઓ માટે સરવાળાના ક્રમના નિયમનું પાલન કરે છે. આગળ છે 3. નીચેના પૈકી કયું ગુણાકારનું સરવાળા પરનું વિભાજનનું ઉદાહરણ છે? બરાબર. તો આમાં આવશે ઓપ્શન એ કે -1/4 એનો પહેલાં 2/3 જોડીનો ગુણાકાર, બરાબર. પછી -1/4 એને -4/7 જોડીનો ગુણાકાર. તો આ ગુણાકારનું સરવાળા પરનું વિભાજન છે. આગળ જોઈએ. જો x એ કોઈપણ સમય સંખ્યા હોય તો x વત્તા 0 બરાબર ખાલી જગ્યા. તો 0 એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. 0નો કોઈપણ સંખ્યા જોડે સરવાળા કરવામાં આવે તો એ સંખ્યાનું મૂલ્ય બદલાતું નથી. એટલે અહીંયા પણ આપણે xનો x જ જવાબ રહેશે, બરાબર. એટલે કે ઓપ્શન બી આવશે. પાંચમો છે પ્રશ્ન કે x બરાબર 1/3 અને y બરાબર 6/7 હોય તો xy માઇનસ y/x બરાબર ખાલી જગ્યા. તો પહેલાં આપણે આ રકમ લખી દઈએ. xના જગ્યાએ લખીએ 1/3, બરાબર. yની જગ્યાએ લખીએ 6/7, બરાબર. માઇનસ હવે આપણે જે આ ભાગાકારનું ચિહ્ન છે એ કરીશું. ઉપર y છે તો yની જગ્યાએ લખીશું 6/7 અને નીચે x છે તો 1/3, બરાબર. એટલે 1/3. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 3 દુ 6 એટલે કે 3 3 ઉડી જાય. ઉપર વધે 2 અંશમાં અને નીચે વધશે 7 ઓછા. હવે આ જે 2 છે 6/7 અને 1/3 આ બંને વચ્ચે ભાગાકારનો સંબંધ છે. તો આપણે તેને ભાગાકારનું ચિહ્ન કરીને લખીશું, બરાબર. હવે આપણે ફરીથી 2/7 લખીશું માઇનસ 6/7 પણ એમને એમ લખીશું. હવે આપણે ભાગાકારનો ગુણાકાર કરીએ તો ભાગાકાર પછીની જે સંખ્યા છે એનો વ્યસ્ત થશે આ રીતે, બરાબર. હવે 2/7 માઇનસ 6/7, બરાબર. પણ 6 અને ગુણ્યા 3 તો 6 તાલી કેટલા થશે? 18, એટલે 18/7 થશે. હવે આપણે શું કરીશું? તો 7નો લસા લઈશું. શું લઈશું? 7નો લસા. એટલે કે જો છેદ અને લસા સરખો હોય તો અંશમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે કે અહીંયા 2ના 2 રહેશે અને અહીંયા -18, બરાબર. ફરીથી આપણે શું કરીશું? તો અહીંયા 2 પ્લસ છે, 18 માઇનસ છે. એટલે કે એક પ્લસ માઇનસ હોય તો શું થશે? માઇનસ. 18માંથી 2 જાય તો 16, પણ ચિહ્ન હંમેશા મોટી સંખ્યાનું મળે છે એટલે મોટી માઇનસ છે એટલે આપણે જવાબ -16 આવશે. અને છેદ જે હતો એ જ લસા 7. તો આ આપણો જવાબ રહેશે, બરાબર. આગળ જોઈએ. 6થા નંબરનો પ્રશ્ન કે જેના અંશની સંખ્યા 45 હોય તેવી 5/7ની સમાન સમય સંખ્યા ખાલી જગ્યા છે, બરાબર. તો આ રીતે 5/7 બરાબર અને અંશમાં 45 આપેલા છે. બસ આટલું આપણને સંખ્યામાં આપ્યું છે અને 45ના છેદમાં કેટલા આવે એ આપણે શોધવાના છે, બરાબર. તો પહેલાં તો 5 અને 45નો શું સંબંધ છે એ આપણે શોધવો પડશે. તો 5નો જો આપણે ગુણાકારમાં જોઈએ તો 5 9 45 થાય. આ આપણને ક્લુ મળે છે. પરંતુ અંશમાં જો 9 હોય તો છેદમાં પણ આપણે 9 જ લેવા પડે, બરાબર. અને છેદમાં જો 9 હોય તો 7 9 કેટલા થાય? 63 થાય, બરાબર. એટલે કે આપણને સમાન સમય સંખ્યા કેટલી મળે છે? 45/63, બરાબર. આગળ જોઈએ. હવે અહીંયા જો ગુણાકારનું સરવાળા પરનું વિભાજન છે. એટલે કે 1/5 × 2/7 આ એક ભાગ આપી દીધો છે કે 1/5નો પહેલાં 2/7 જોડીનો ગુણાકાર. હવે શું થશે? તો 1/5 એનો
3/8 સાથેનો ગુણાકાર, એટલે કે આપણે ખાલી જગ્યામાં આ જવાબ આવશે. બરાબર. આગળ જોઈએ. 8મું, બે સમય સંખ્યાનો ગુણાકાર -7 છે. જો એક સમય સંખ્યા -10 હોય તો બીજી સમય સંખ્યા શોધો. તો ધારો કે બીજી સમય સંખ્યા x છે. બરાબર. હવે પ્રથમ સમય સંખ્યા -10 ગુણ્યા બીજી સમય સંખ્યા x, અને બંનેના ગુણાકારનો જવાબ છે -7. તો શું થશે? તો આ -10 છે એ ગુણાકારમાં છે, જે બરાબરની આ બાજુ આવે શું થશે? ભાગાકારમાં. એટલે કે x બરાબર -7 તો હતા જ, હવે -10 અહીં નીચે આવી ગયા છેદમાં ભાગાકારમાં. માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ. એટલે અંશમાં વધશે 7, છેદમાં વધશે 10, એટલે કે બીજી સમય સંખ્યા 7/10 છે. 9મા નંબરનો પ્રશ્ન. હવે આપણે 9મા નંબરનો પ્રશ્ન છે કે યોગ્ય ગોઠવણી કરી સરવાળો મેળવો. બરાબર. તો અહીં આપણે જોઈએ કે પદની ગોઠવણી કરીને સરવાળો કરવાનું કહી દઉં છે. તો આપણે સરખા જે છેદ છે એ આપણે જોડે જોડે ગોઠવી દઈશું. બરાબર. જેમ કે પહેલાં 4 આપણે 7 લખીએ, તો બીજો 7 છેદવાળી સંખ્યા કઈ? તો 3/7. હવે આપણે -4/9 લખીએ, તો બીજું 9 છેદવાળી આવશે -13/9. બરાબર. હવે આ બંને જે છે છેદ 7, તેમાં આપણે 7નો લસા લઈએ. બરાબર. 7નો લસા. તો હમણાં જ આપણે આગળના દાખલામાં જોયું હતું કે છેદ અને લસા સરખો હોય તો અંશ જે હોય એના એ જ લખવાના, અંશમાં કોઈ ફરક પડે નહીં. તો પહેલાંનો અંશ છે 4 અને બીજાનો અંશ છે +3. બરાબર. એ રીતે અહીંયા પણ આપણે કેટલાનો લસા લઈશું? 9નો લસા. બરાબર. એટલે કે 9નો લસા લઈએ તો બંનેનો છેદ 9, લસા પણ 9, એટલે અંશ જે હોય એ જ લખવાના. એટલે પહેલાંનો અંશ છે -4 અને બીજાનો છે -13. બરાબર. અહીંયા વચ્ચે પ્લસ છે, પણ પ્લસ માઇનસ માઇનસ થશે. બરાબર. હવે અહીંયા જોઈએ આપણે તો અંશમાં શું થશે? 4 ને 3 7. બરાબર. અને લસા તો આપણે 7 હતો જ ઓલરેડી, એટલે અંશમાં પણ 7 અને છેદમાં પણ 7 થશે. વત્તા અહીંયા જોઈએ તો આપણે બંને માઇનસ છે, તો માઇનસ માઇનસ શું થશે? સંખ્યાનો સરવાળો થશે. એટલે 13 ને 4 17, પણ બંને માઇનસ છે એટલા માટે -17, અને લસા 9ના 9 જ થશે. બરાબર. અહીંયા અંશ છેદ સરખા છે એટલે 7 7 ઉડી જાય, તો જવાબ 1 વધશે. વત્તા. બરાબર. હવે અહીંયા પ્લસ માઇનસ, એટલે કે પ્લસ માઇનસ માઇનસ થશે, અને અંશમાં 17 અને છેદમાં 9. બરાબર. હવે આપણે 9નો લસા લેવો પડશે. બરાબર. 9નો લસા આપણે લઈએ તો આ પૂર્ણાંક સંખ્યા છે, આના છેદમાં તો કશું છે જ નહીં, તો એને 9 એ 9, એટલે કે આપણે જે લસા લીધો હતો એ આખે લસા વડે આપણે ગુણવા પડે. એટલે કે અહીંયા 9 એકા 9 થશે, અને -17 એ એમના એમ જ રહેશે. કેમ? છેદ અને લસા સરખો છે એટલે અંશ એમને એમ જ રહે. હવે શું થશે? તો આપણે જે લસા લીધો હતો એ તો લખી જ છું, પરંતુ 9 પ્લસ છે અને 17 માઇનસ છે, એટલે કે પ્લસ માઇનસ માઇનસ થશે. 17માંથી 9 જાય તો 8 વધે, મોટી માઇનસ એટલે જવાબ માઇનસ. તો આ જ જવાબ થશે આપણો. બરાબર. આગળ જોઈએ. સાદુરૂપ આપી કિંમત શોધો. તો મિત્રો આ બે રીતે ગણાય. જો આપણે આ ગુણાકારનો સરવાળા પરનું વિભાજન છે એ રીતે ગણીએ તો બંનેમાંથી આપણે 1/2 કોમન કાઢી શકીએ છીએ. પહેલાંમાંથી જો 1/2 કોમન કાઢીએ તો 1/4 વધશે, અને બીજામાંથી 1/2 કોમન કાઢીએ તો કેટલા વધશે? 6. એટલે કે પહેલાંમાંથી 1/4 વત્તા બીજામાંથી 6. 1/2 એમને એમ જ લઈશું, અને 4 અને 6 અહીંયા શું થશે? 4 1/4 છે એટલે 4, આના છેદમાં કશું જ નથી, એટલે લસા આપણે 4નો લઈશું. બરાબર. હવે લસા અને છેદ સરખો જ છે એટલે 1નો 1 લખીશું, વત્તા આના છેદમાં તો કશું જ નથી, એટલે આખો લસા વડે એને ગુણવો પડશે, એટલે કે 6/4 થશે. બરાબર. ફરીથી 1/2 1 વત્તા 6 4 24 થશે. બરાબર. છેદમાં
જે લસા હતો એનો એ જ રહેશે. 1/2 24ને કેટલા થશે 25, 25/4. હવે સામસામે ગુણાકાર કરી દઈએ તો 25 એકા 25 અને 4 દુ 8 થશે. મિત્રો આ જ દાખલો મેં એક બીજી રીતે પણ ગણ્યો છે, જેમ કે 1 એકા 1, 4 દુ 8 વત્તા 6 એકા 6 અને નીચે 2ના 2 જ રહેશે. બરાબર, પરંતુ 2ના આગળ એમ 6 આવી જાય ક્યારે 2 તાલી 6 એટલે 2 2 ઉડી જશે. આગળના 1/8 એમને એમ જ લખવાના છે. અહીં શું વધશે તો +3. હવે આપણે 8નો લસા લેવો પડશે. બરાબર, 8નો લસા લઈએ આપણે તો લસા અને છેદ સરખો જ છે, તો અંશ તો એમને એમ જ લખવો પડશે 1નો 1. અને અહીંયા પૂર્ણાંક સંખ્યા છે, છેદમાં કશું જ નથી, તો એને લસા વડે આપણે ગુણવા પડશે. કેટલો લસા લીધો આપણે 8, તો અહીંયા 3/8 આવશે. બરાબર, આપણે જે 8 લસા લીધો એ અહીંયા નહોતો, એ આપણે અહીંયા ગુણાકારમાં લખ્યો. બરાબર, હવે લસા આપણે 8 લીધો તો એ તો એમને એમ જ રહેશે. 1 વત્તા 8 તાલી કેટલા થાય 24. બરાબર, હવે લસા એમને એમ જ રહેશે. 8ના 8 અને 24ને 1 25. બંનેનો જવાબ સરખો જ આવે છે. તમને ગમે એ રીત તમે લખી શકો છો. હવે x બરાબર -1/2, y બરાબર 2/3 અને z બરાબર 3/4. એમ કહે છે કે આ XYZની જે કિંમત છે એના માટે આ જે ગુણાકારનું સરવાળા પરના વિભાજનનો નિયમ છે તે તમે ચકાસો. કે એટલે પહેલાં આપણે ડાબી બાજુ લખવાનું x કૌંસમાં y વત્તા z. હવે xની જગ્યાએ શું લખવાનું છે તો -1/2 કૌંસમાં yની જગ્યાએ શું લખીશું આપણે 2/3 અને zની જગ્યાએ શું લખીશું 3/4. બરાબર, હવે આપણે વચ્ચે પ્લસ છે એટલે 3 અને 4નો લસા લેવો પડશે. તો 3 અને 4નો લસા કેટલો થાય તો 3 × 4 કરો તો 3 4 12, એટલે લસા 12 થશે. હવે ધ્યાનથી જોજો મિત્રો, મેં અહીંયા અંશ પહેલાં 2 લખ્યા છે. બરાબર, અહીંયા પણ +3 અંશ લખી દીધા છે. છેદમાં લસા 12 લખ્યો છે. આ 4 ક્યાંથી આવ્યો તો 3 4 12, એ રીતે 4 લખ્યા. અને અહીંયા 4 હશે, અહીંયા 12 છે તો અહીં 3 આવે, 4 તાલી 12. એટલે કે ક્રોસ ગુણાકાર કર્યો એવું કહેવાય તો પણ ચાલે. બરાબર, આગળ જોઈએ 1/2. બરાબર, 8 ક્યાંથી આવે તો 4 દુ 8 વત્તા 3 3 9 અને 12ના 12. -1/2 તો એમને એમ જ લખાશે. હવે 8 વત્તા 9 કેટલા થાય તો 17, છેદમાં 12 એમને એમ જ લખવાના છે. 17 એકા 17 અને 12 દુ 24 થશે. બરાબર, પરંતુ આ માઇનસ છે એટલે માઇનસ પ્લસ -17/24. હવે ડાબી બાજુ પૂરી થાય છે. હવે જમણી બાજુ. બરાબર, જમણી બાજુમાં x × y વત્તા x × z. એમાં x એટલે લખવાના છે -1/2 અને y એટલે 2/3. એ રીતે x × zમાં x એટલે -1/2 અને z એટલે 3/4. હવે શું થશે તો આપણને ખબર છે કે અહીંયા 2 2 ઉડી જશે, કારણ કે અંશ અને છેદમાં સરખું છે, તો -1/3 થશે. બરાબર, અહીંયા કશું એવું ઉડતું નથી, પરંતુ આ માઇનસ છે અને અહીંયા પ્લસ છે, તો પ્લસ માઇનસ થશે. બરાબર, ઉપરનું જોવા જઈએ આપણે તો 3 એકા 3 થશે અને નીચે 4 દુ 8 થશે. બરાબર, 3 એકા 3, 4 દુ 8. હવે 3 અને 8નું લસા કેટલું થાય તો 8 તાલી 24 થશે. એટલે કે જ્યારે પણ લસા તમે ગુણાકાર જેવું લો તો તમારે અંશમાં છેદનો ક્રોસ ગુણાકાર લેવો પડે. જેમ કે અહીંયા આપણે 3 4 12 લીધો તો લસા, તો આ 4 અહીંયા 2 જોડે ગુણ્યા અને 3 3 જોડે ગુણ્યા. એમ અહીંયા પણ જો આપણે 8 તાલી 24 લઈએ તો 8 ક્યાં જશે 1 જોડે ગુણાકારમાં અને 3 જશે 3 જોડે. બરાબર, એમ ચાલે અને આમ પણ ચાલે કે 3 8 24, 8 તાલી 24. બરાબર, તમને જેમ યોગ્ય લાગે એ રીતે તમે લસા લઈ શકો છો. હવે -8 એકા -8, -3 તાલી 9, છેદમાં 24. બંને માઇનસ છે એટલે સમાન ચિહ્ન હોય તો સંખ્યાનો સરવાળો, એટલે 8 ને 9 કેટલા થશે 17, પરંતુ બંને માઇનસ છે એટલે જવાબ
માઇનસ રહેશે -17/24. બંનેનો જવાબ કેવો આવે છે? સરખો. માટે ડાબા બરાબર જબા. માટે જે આપણે ગુણાકારનો સરવાળા પરનો વિભાજનનો નિયમ લખે તો એ કેવો છે? સાચો છે. એ લખી દેવાનો છેલ્લે. બરાબર. 12મો દાખલો. સાદું રૂપ આપો. તો અહીંયા પહેલાં આપણે આ જે બે છે રકમ 3/7 ગુણ્યા 28/15 એ આપણે એમને જ લખીશું. બરાબર. હવે આ ભાગાકાર છે તો ભાગાકારનો ગુણાકાર કરીએ તો શું થશે? 5 જે છેદમાં છે એ ઉપર જતા રહેશે. બરાબર. અને 14 જે અંશમાં છે એ નીચે આવી જશે. બરાબર. હવે આપણે ઉડાડીએ તો 14 દુ 28 એટલે કે 14 ઉડી જાય. 5 તાલી 15. બરાબર. એટલે 3 ઉડી જાય અને 5 પણ ઉડી જશે. હવે જોઈએ ધ્યાનથી તો અંશમાં માત્ર 2 જ વધી છે. બરાબર. અને છેદમાં માત્ર 7 વધી છે. એટલે કે આપણો જવાબ થશે 2/7. બરાબર. આગળ જોઈએ આપણે. હવે અહીંયા આ પ્લસ છે પરંતુ અહીં કેટલા છે? ગુણાકાર. તો અહીંયા આપણે છેદ ઉડાડવો હોય તો ઉડી શકે છે. એટલે મેં -2 ના -2 લખ્યા છે. 21 ના 21, -5 ના -5. પણ અહીંયા 6 નથી લખ્યા. જુઓ તમે ધ્યાનથી. 3 દુ 6 લખ્યા છે. 6 ના અવયવ લખ્યા છે. કેમ અવયવ લખ્યા આપણે? કારણ કે 2 ઉડી જાય એટલા માટે. હવે 3/7 આ માઇનસ છે, આ પણ માઇનસ છે. તો માઇનસ શું થશે? પ્લસ. એટલે આપણે પ્લસનું જ ચિહ્ન કરીશું. ઉપર વધે 5 અને નીચે 21 તાલી 63 થશે. હવે 7 અને 63માં લસા શું થાય? તો લસા આપણે 63 જ થશે. કેમ? 7 × 9 = 63 એટલા માટે. હવે અહીંયા 63 છે છેદ, લસા પણ 63. તો અંશ 5 ના 5 જ રહેશે. એટલે જો મેં 1 લખ્યું છે. 63 × 1 = 63. અહીંયા 7 છે, અહીં 63 છે. તો 7 ના ઘડિયામાં 63 ક્યારે આવે? તો 7 × 9 = 63. એ રીતે અહીંયા 3 જોડી કૌંસમાં 9 લખેલા છે. બરાબર. મિત્રો સમજ પડી ને? હવે આગળ જોઈએ આપણે. 9 તાલી કેટલા થાય? 27. 5 × 5. બરાબર. અને લસાનો તો એમને એમ જ લખવાનો છે. હવે 27 + 5 કરો તો જવાબ આવશે 32 અને છેદમાં 63. બરાબર. આગળ જોઈએ. 14મો દાખલો. 19/4 મીટર લાંબા તારની કિંમત ₹171/2 હોય તો 1 મીટર લાંબા તારની કિંમત કેટલી થાય? તો 19/4 મીટર તારની લંબાઈ એટલાની કિંમત થાય ₹171/2. આપણે કેટલાની શોધવાની છે? તો 1 મીટર તારની જો લંબાઈ હોય તો એની કિંમત કેટલી થાય? તો 171/2 અને ભાગ્યા 19/4. આ બંનેનો ભાગાકાર થશે. બરાબર. હવે 171/2 એ તો એમને જ લખવાના છે. પરંતુ જો ભાગાકારનો આપણે ગુણાકાર કરીએ તો 4 ઉપર જશે અને 19 નીચે આવશે. બરાબર. હવે આપણને જો 19નો તમને ઘડિયો આવડતો હોય તો 19ના ઘડિયામાં 171 આવે. ક્યારે? તો 19 × 9 = 171. એમાં 19 તો ઉડી જશે. 4માં પણ એવું થાય. 2 દુ 4 એટલે 2 પણ ઉડી જશે. હવે માત્ર વધશે 9 × 2 એટલે થશે 9 દુ 18. એટલે કે 1 મીટર તારની લંબાઈ હોય તો એની ₹18 ખર્ચ થાય. કેટલા? ₹18. 18 મીટરની 1 મીટર તારની લંબાઈની કિંમત કેટલા થાય? ₹18. આ મારે ભૂલ થઈ છે. મીટર ના આવે, શું આવે? રૂપિયા. આગળ જોઈએ. એક ખેડૂતને 49.4/5 હેક્ટર ક્ષેત્રફળ ધરાવતું ખેતર છે. તે આ ખેતરને તેના એક દીકરા અને 2 દીકરીઓ વચ્ચે સમાન ભાગે વહેંચવા માગે છે. તો દરેકના ભાગે આવતા પ્રદેશનું માપ શોધો. તો 49/4/5 પહેલાં તો બરાબર ભાગ્યા 3. કેટલા? કારણ કે 1 દીકરા અને 2 દીકરીઓ એટલે ટોટલ ભાગ કેટલા થશે? 3. એટલે ભાગ્યા 3 લખેલા છે. હવે આ મિશ્ર અપૂર્ણાંક છે. એને આપણે અશુદ્ધમાં ફેરવવો પડશે ગાણિતિક પ્રક્રિયા કરવા માટે. તો શું થશે? તો
તો પૂર્ણાંક અને છેદનો ગુણાકાર થાય અને અંશનો સરવાળો થશે તેના જોડે. કેવી રીતે? તો જો 49 ગુણ્યા 5 અને +4 થશે. છેદમાં તો 5 એમને એમ રહેશે અને ભાગ્યા 3 આ પણ મેં એમને જ લખ્યા છે. હવે 49 ગુણ્યા 5 કરશો ને મિત્રો તો તમારે જવાબ આવશે 245 અને 245માં તમારે 4 ઉમેરવાના એટલે થશે 249. બરાબર. છેદમાં 5 એમને જ લખીશું અને ભાગાકારનો ગુણાકાર કરવાનો છે અને તેનો વ્યસ્ત કરવાનો છે 3નો. એટલે કે હવે 1 ઉપર અને 3 નીચે જશે. બરાબર. હવે આનો સરવાળો કરીએ આપણે કે 9, 2 અને 4 તો 15 થાય છે. એટલે કે સરવાળો જો 15 થાય તો 3 વડે વિભાજ્ય છે. તો દરેક મિત્ર 249 ભાગ્યા 3 કરશે. ભાગફળમાં કેટલો જવાબ આવે એ શોધશે. તો એ ભાગફળમાં આપણે જવાબ આવે છે 83. એટલે આપણે લખ્યું 83 ગુણ્યા 3. એમાં 3 3 ઉડી જશે. હવે તમારે 83 ભાગ્યા 5 કરવાનું છે. કેટલા? 83 ભાગ્યા 5. તો 83 ભાગ્યા 5 કર્યા પછી ભાગફળમાં જવાબ આવશે 16. એટલે કે 16 પંચું 80 થશે. એટલા માટે પહેલાં તો છેદ જે હતો એ આપણે લખી દીધો. 5 ના 5, 16 પંચું 80 અને 80માં કેટલા ઉમેરો તો 83 થાય તો 3. એટલા માટે આપણે અંશમાં 3 લખ્યા. જો તમે ભાગાકાર કર્યો હોય તો શેષમાં 3 વધશે એ આપણે અંશમાં લખવાના રહેશે. બરાબર. આમ એક દીકરા અને 2 દીકરી વચ્ચે સમાન ભાગે પ્રદેશ વહેંચતા દરેકના ભાગે 16.3/5 હેક્ટર આવે છે. આગળ કહે છે નીચેના પૈકી કઈ સમય સંખ્યા નથી? હવે આમાં જોઈએ આપણે તો 0.333 એટલે કે આ સંખ્યા અનંત આવૃત છે એટલા માટે તે સમય સંખ્યા છે. આ વર્ગમૂળમાં 9 પરંતુ આ તો વર્ગમૂળમાં 9 એટલે કે 3 કહેવાય કારણ કે 9 એ 3નો વર્ગ છે એટલા માટે આ પણ સમય સંખ્યા છે. હવે આને તો અનંત છે જ નહીં, અનંત છે જ નહીં એટલા માટે આ પણ સમય સંખ્યા છે. અહીંયા જોઈએ તો બિલકુલ એક પણ અંક આવૃત નથી અને આવૃત ના હોય આ રીતે એટલા માટે એને અનાવૃત કહેવામાં આવે છે. અને અનાવૃત હોય તો એ અસમય સંખ્યા બને. એટલા માટે આપણે અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી. આગળ જોઈએ આપણે 17મો પ્રશ્ન કે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે એ જ વિધાન સાચું નથી. કેમ? કારણ કે પૂર્ણ સંખ્યામાં તો 0 અને ધન સંખ્યા આવશે 1 2 3 4 એમ. પરંતુ સમય સંખ્યામાં તો ઋણ પણ આવે જે પૂર્ણમાં આવતા નથી. સમયમાં તો અપૂર્ણાંક પણ આવે જે પૂર્ણમાં આવતા નથી. માટે આ પહેલું જ વિધાન એ ખોટું છે. બરાબર. આગળ જોઈએ આપણે 5/6 એ દશાંશ સ્વરૂપમાં કઈ રીતે લખાય? તો મિત્રો તમારે અહીંયા 5નો 6 વડે ભાગાકાર કરવો જ પડશે. કઈ રીતે કરવો તો હું બતાવ્યો છું અહીંયા 5/6. પહેલાં શરૂઆતમાં જોઈએ તો 6 કરતાં 5 તો નાના છે એટલે ભાગ ચાલતો નથી એટલે આપણે 0 મૂકવો પડશે. પરંતુ એ નીચે ઉતારવા માટે પણ કશું નથી એટલે કે આપણે ડાયરેક્ટ જ બીજી સંખ્યાનો ઉપયોગ કરીએ તો જ ભાગાકાર થાય. પરંતુ બીજી સંખ્યા તો છે જ નહીં તો આપણે ડાયરેક્ટ પોઈન્ટ મૂકવો પડશે અહીંયા 0 પોઈન્ટ. તો અહીંયા બીજી સંખ્યા આપણને 0 મળી જાય. અને 6 8 48, 50માંથી 48 જાય તો વધશે 2. હવે 0 લઈએ તો 6 3 18 થશે. પાછા વધ્યા 2 એટલે કે દર વખત 2 જ વધશે. તો જવાબ આવશે 0.833333 ચાલુ જ રહેશે. એટલે કે જવાબ આવશે ઓપ્શન એ. બરાબર. આગળ જોઈએ પહેલો જે હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પહેલો જ પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. નીચેની પૈકી કયું વિધાન સાચું નથી? બરાબર. હવે પહેલું જોઈએ 2/3 + 5/4
તો આ છે સરવાળાના ક્રમનો ગુણધર્મ. બીજો છે 2/3 - 5/4, 5/4 - 2/3. એટલે કે આ બંનેનો જવાબ પ્લસ માઇનસમાં અલગ અલગ મળે અને આવો કોઈ બાદબાકીમાં ક્રમનો ગુણધર્મ નથી. એટલે ઓપ્શન બી ખોટું છે. બરાબર. આ ગુણાકારનો ક્રમનો નિયમ છે અને આ પણ મિત્રો જવાબ બંનેના સરખા જ છે. કેવી રીતે? કારણ કે ભાગાકારનો જો ગુણાકાર થાય તો એની પછીની સંખ્યાનો વ્યસ્ત થઈ જાય. એટલે કે 4 ઉપર અને 5 નીચે. એટલા માટે અહીંયા ઓપ્શન બી આવશે. કારણ કે માઇનસમાં કોઈ પણ પ્રકારનો ગુણધર્મ લાગુ પડતો નથી. હવે બીજો પ્રશ્ન છે કે સમય સંખ્યા 10.11 ને p/q સ્વરૂપે ખાલી જગ્યા લખાય. p/q એટલે અંશ છેદમાં લખો. તો 10.11 એમાંથી જો પોઈન્ટ આપણે દૂર કરીએ તો પોઈન્ટ પછી આપણે 2 અંક છે. પહેલાં તો પોઈન્ટ વગરની સંખ્યા આવશે 1011. હવે પોઈન્ટ પછી 2 અંક છે માટે નીચે આવશે 100. બરાબર. આગળ જોઈએ. 1 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 5/7. હવે 1 તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. 1 જોડે જે પણ સંખ્યા લખો જવાબ એ જ મળે. એટલા માટે આપણે પણ અહીંયા 5/7 લખવા પડશે. કેમ? કારણ કે 1 વડે ગુણાકાર કરીએ તો જવાબ એનો એ જ મળે. એટલા માટે આગળ જોઈએ. 24 મીટર કાપડમાંથી સમાન માપના 16 શર્ટ બને છે. તો એક શર્ટ બનાવવા કેટલું કાપડ જોઈએ? તો આપણે અહીંયા લખીએ કે 16 શર્ટ બનાવવા માટે જરૂરી કાપડ બરાબર 24 મીટર. તો એક શર્ટ બનાવવા માટે જરૂરી કાપડ કેટલું? તો 24/16 થશે. બરાબર. 24 અને 16 બંને કોઈ એક જ ઘડિયામાં આવે છે. કયા? તો 8ના. 8 તારી 24, 8 દુ 16, 8 8 ઉડી જાય. તો અંશમાં વધશે 3, છેદમાં વધશે 2. બરાબર. હવે આ છે અશુદ્ધ અપૂર્ણાંક. એને આપણે મિશ્રમાં ફેરવવું પડશે. તો કેટલા થશે? આપણે 1, કારણ કે 2 એકા 2. બરાબર. છેદ તો 2 જ રહેશે અને 2 એકા 2, 2 ને 1 3. એ રીતે આપણે જવાબ બનશે 1.1/2. બરાબર. હવે અહીંયા કહે છે કે સાદું રૂપ આપો. બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બેમાં ગુણાકાર છે. બરાબર. અને 5/7 એ પ્લસમાં છે. તો આપણે પહેલાં જોઈએ કે -3 અને 21ના અવયવ લખવાના છે. 7 × 3. બરાબર. અને 12ના પણ અવયવ લખવાના છે. 6 દુ 12. કેમ? કારણ કે છેદમાં 6 આપેલા જ છે. એટલે 6 6 ઉડી જાય એટલા માટે. બરાબર. 3 3 ઉડી જાય ને અહીંયા 6 6 ઉડી જશે. હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હવે 5/7 તેમને જ રહેશે. વત્તા અહીંયા અંશમાં વધશે 2 અને છેદમાં 7. હવે બંનેનો છેદ 7 એ સરખો છે એટલે લસા આપણે 7 લઈશું. બરાબર. હવે જો લસા અને છેદ સરખો હોય તો અંશ જે હોય એનો એ જ લખી દેવાનો. એટલે કે 5 + 2. 5 ને 2 કેટલા થાય? 7. અને લસા પણ 7. એટલે 7 7 ઉડી જાય તો જવાબ આવશે 1. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશનની સંપૂર્ણ સમજ પડી હશે. વિડીયો ગમે હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. ઓકે. ગુડ બાય.